બોલતો જ નથી, ગાળો બોલતો જ નથી. હું નોકરી કરતા જ માણસ છું, ગરીબ તો પ્રેમથી મુક્ત નીકળ્યો જ છે. આ વાત કરો યાર સાહેબ ને યાર, બોલો યાર. મારે તમે ભાઈ છો, તમને મારે ગાળો દેવાનો હું વાત આગળ ધ્યાન રાખજો, કોઈ પોલીસ વાળા ભાઈને ખાસ ગાળી નહીં આપતા. દંડ નથી ભરાયો તમને. એને શું કર્યું, મારા સાહેબ છે પીઆઈમાં, એની ઓળખાણથી એને છોડ્યો. એને મને એમ કીધું 2500 રૂપિયા દંડ. બરાબર, મેં કીધું 2500 રૂપિયા તું દંડ માંગે છે, શેની વાતનો માંગે છે? ભાઈ ભૂલ થઈ ગઈ, ગુનો થઈ ગયો. આશાવરીમાંથી માણસ નીકળે કયા રોડી જાય, તમે નિબર માને જશે. બરાબર, માણસ ઊભો રહી ગયો, એમને ઊભો રાખ્યો. તો પછી માણસ ઊભો રહી ગયો, માણસ એમ કહે છે કે તમને હું વાત કરાવું છું, તો જના પછી એમને જબરજસ્તી કરવાની શું માંગતા? એવું નહીં હોય સાહેબ. કોઈ માણસ એ લોકો શું હોય કે એમ કે તારે આપણે ગુપ્તમાં વેમો પડાવો પડાવી લે. હા તો કીધું જ ને. તો જેટલે મેં મારા સાહેબને ફોન કર્યો, મારા સાહેબ પીઆઈ છે, હું પોલીસ વાળા ત્યાં નોકરી કરું છું. હું પોલીસ વાળા ત્યાં નોકરી કરું છું. બરાબર, એમને એમ ના છોડી દે. અમદાવાદમાં બધી જગ્યા ગમે ત્યાં એની ચા પાણીને આપી દો. કેટલા આપશે તું મને? તમે સાંભળો સાહેબ, મેં કોઈ પાવરની વાત જ નથી કરી. પાવરની વાત નથી કરી. એમ તો વાત કરો એમને. મેં તમારી પાવરની વાત નથી કરી. તમે પાવરની વાત જ નથી કરી. સાહેબને ફોન કરજે. વાત કરે છે શું છે તારા? આ લાઈવ ચાલી રહ્યું છે ન્યૂઝ ચેનલ. તમે આમ પોલીસ વાળા સાથે આવું કરો છો તમે? ના, નથી કરતા. શું ક્યાંની સભ્યતા છે? તમે પોલીસ વાળાને ગાળો આપો છો? ગાળો નથી આપી. તો કેવી રીતે આ તમારી પાછળ? અને હું જોઈ રહ્યો છું પાછળથી આમ. હા, મને ચોડ્યો ત્યાંથી હું અહીંયા આવ્યો છું. જવા દીધે એમને વાત કરી સાહેબ, એમને દંડ નહીં ભરાય. જવા દીધે તમે અમને જવા દો. તમને પ્રેમથી જવા દે છે તોય પણ તમે ગાળો આપો? પ્રેમથી જ નીકળ્યો છું, મને જવા દો. ગાળો દઈને તમે ગાળો નથી દીધો સાહેબ. મારા છોકરાને છોકર ખાવ. જો મારા નોકરીને મોડું થાય છે, માફી માંગુ. એક તો ગલતી કરો છો, રોંગ સાઈડ આવો છો ને પછી ગાળો દઈને. મેં ગાળો નથી દીધી. ભાઈ હાથ કરીને આમાં ના, આમ ભાગ્યો મેં પછી હાથ કર્યો જ નથી. આમ કરીને આવી ગયો આઈ જો એવું કીધું જ નથી. જો અમે ખોટા અમે શું કરવા આવ્યા પેટ્રોલ બારી? કંઈ નહીં, હવે તમે બંને કાન પકડો, સોરી બોલી દો. આ તો સોરી તો કીધું. આની સામે જોઈને સોરી બોલો કે આજ પછી આવું ના કરો. તમને સોરી કીધું યાર. આવું તો પાવર તમને બસ સોરી આવી કીધું. બિલકુલ આવું ના કરવું જોઈએ ને યાર. પોલીસ વાળા આપણી સેવામાં લાગેલા છે ને તમે અમને દંડે નથી ભરાયો, જવા દીધા. અચ્છા, દંડ નહીં ભરાયો. 1500 રૂપિયા દંડ છે તો જવા દીધા. મારા નોકરીને મોડું થાય છે દંડ સાહેબ. નથી ભરાયો. બસ. આગળ ધ્યાન રાખજો, હવે આગળ પછી કઈ એવું. આવી ભૂલો ના કરો ભાઈ. હા હા. અરે પણ હું જાઉં છું, સોરી કીધું ને યાર સાહેબ. હા ભાઈ, હવે બધા ભૂલ નહીં થાય. બસ ફોન કરજો. હવે બધા તમારે ભૂલ નહીં થાય કીધું ને યાર. તો જ થાય. લઈ લો, યા તો નિયમ પ્રમાણે એમને જે દંડ છે એ ભરી લો તો સારું રહેશે. આગળ પછી કોઈની જોડે એવું ના ના, કરે. હું કોઈને નહીં કરું. હું જઈ રહ્યો. સાંભળો, આખા દિવસ હું સાહેબ એમ કહું છું. ના, બિલકુલ, પોલીસને ગાળો સંભળાવવાની છે બધા. ગાળો નથી દેતો. આ એટલે આખા દાડે તમારી સેવામાં ઊભા છે ને તમે એમને ગાળો આપો? માફી માંગુ છું, ગાળો નહીં દેતો. મને દાદા નોકરીથી મોડું થાય છે સાહેબ. માન સોરી, નોકરીનું મોડું થાય છે સાહેબ. નોકરીનું મોડું થાય છે સાહેબ. ગરીબ માણસ છું, નોકરીનું મોડું થાય છે. તમે સ્ટાફનો માન રાખો, તમને જ ગાળો આપે છે. આ ક્યાં ને ગાળો બોલ્યો જ નથી. તો આ જૂઠા બોલે છે. આ પોલીસ વાળા ભાઈ આપણે જૂઠા બોલી રહ્યા છે, મને સાહેબ, બતાવો. ગાળો બોલ્યો જ નથી. અમારે આવવાની જરૂર શું છે તમારી જોડે? અમે શું લેવા તમારી જોડે આ આવી? વાત કરો યાર સાહેબ ને યાર. હું ગાળો બોલતો જ નથી. હું નોકરી કરતા જ માણસ છું, પ્રેમથી ગરીબ. જવા દીધું તો પછી આ તો પ્રેમથી મુક્ત નીકળ્યો જ છે. અરે યાર, ગાળો બોલો યાર. મારે તમે ભાઈ છો, તમને મારે ગાળો દેવાનો હું વાત હવે તમે મીઠું મીઠું ના બોલો. તો અમને શોખ નહીં થતો કે તમારી નહીં પાસે ખાલી તમે પણ કેટલી સ્પીડથી આવ્યા? તો પછી અમારે શું યાર, પ્રેમથી ઘણા બંધા હોય એવા તો જવા દે. તમારા જેવા પ્રેસવાળા હોય ને સાહેબ, કે અમે તો પ્રેસમાં છો કઈ જગ્યાએ બિલકુલ આમાં શું સારું જવા આપણે રાખીએ. પછી તમે એમ દાદાગીરી કરો એમના ચાલો ને. એવું ના કરું છું. 1500 રૂપિયા દંડી પછી નંબર પ્લેટ નથી. મેમો જ ફાડી નાખો. ગાળું જવા ગાળો આ ક્યાં ને શરમજનક વસ્તુ કહેવાય પછી. તમે ફરજ ઉપર છો. એની પાસે લાયસન્સ છે કંઈ નથી, છતાં ભલામણમાં જવા દે. લાયસન્સ નહીં. કઈ વસ્તુ નથી. વાહ વાહ. તો કોને લાયસન્સ નથી તો મોટો ગુનેગાર છે. કાંઈ નહીં, હવે બસ સોરી કહી દઉં તો તમે કાન પકડીને આગળ ધ્યાન રાખજો. કોઈ પોલીસ વાળા ભાઈને ખાસ ગાળી નહીં આપતા.
એ તમારી સેવામાં તડકાની અંદર સેવામાં લાગેલ છે, તમે એમને ગાળો આપો પછી સાહેબની સેફટી ગાળો માટે નથી તમે દીધી. બચી ગયા. આ સાહેબના ગાળો કારણે દીધી જ તમને નથી, જવા બોલો દઈએ છીએ. સાહેબ. હવે આ વિડીયો ન્યૂઝ ચેનલમાં લાઈવ ચાલે તમારે શું તમે ઘેર જશો તમારા ઘેરવાળા જોતા હોય તો તમે બહાર આવા કરો છો, પણ મેં ગાળો દીધી જ નથી પણ પહેલી. આ જૂઠું બોલે છે પોલીસ વાળા મેં એમને સામે ગાળો આ દીધી ખાકી જ વર્દી પહેરીને જૂઠું બોલશે તમારે. કંઈ નહીં, હવે આગળથી ધ્યાન રાખજો, બરોબર ને? તો દંડ નથી ભરાયો તમને. એ છે ને તમને કહો એને શું કર્યું, મારા સાહેબ છે પીઆઈમાં, એની ઓળખણથી એને ચોડ્યો, એને મને એમ કીધું 2500 રૂપિયા દંડ. બરાબર, મેં કીધું 2500 રૂપિયા તું દંડ માંગે છે, શેની વાતનો માંગે છે? ભાઈ ભૂલ થઈ ગઈ, ગુનો થઈ ગયો, આશાવરીમાંથી માણસ નીકળે કયા રોડી જાય? તમે ન્યૂઝ ચલાવો તો શું, પણ કયા રોડી જશે? આશાવરીથી માણસ નીકળશે કયા રોડી જશે? બતાવો મને. ચલો, એ જે સહી હશે આપણા નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે જશે. બિલકુલ. બરાબર, માણસ ઊભો રહી ગયો, એમને ઊભો રાખ્યો, બિલકુલ. તો પછી માણસ ઊભો રહી ગયો, માણસ એમ કહે છે કે તમને હું વાત કરાવું છું, તો જણા પછી એમને જબરજસ્તી કરવાની શું માંગતા આવે? કાંઈ નહીં, તમે હવે થોડો સેફટીથી ચલાવજો, હેલ્મેટ વેલ્મેટ પહેર્યા કરો, નહીં થોડું એવું થોડું નહીં હોય ધ્યાન સાહેબ. રાખો, હે ને? કોઈ માણસ એ લોકો શું હોય કે એમ કે તારે આપણે ગુપ્તમાં વીમો પડાવો હોય, પડાવી લે. કીધું, તમને હા, તો કીધું. કીધું જ ને. તો જેટલે જ મેં મારા સાહેબને ફોન કર્યો, મેં કીધું મારા સાહેબ પીઆઈ છે, હું પોલીસ વાળા ત્યાં બિલકુલ, નોકરી કરું છું. બિલકુલ. બરાબર, એમને એમ ના છોડી દે. સર. અમદાવાદમાં બધી જગ્યા ગમે ત્યાં એની ગુપ્ત આપણે મેમોની ફોન વાત કરીએ. કરી હતી તમને, એમ? હા ગુપ્ત મેમો મતલબ હા, વાત કરીને મને પહેલા ચા પાણીને આપી દો એમ હા, મને, ચા એમ? પાણીને આપી દો. કેટલા આપશે તું? મને પહેલા બતાવ્યું, જો આ નંબર પ્લેટનું બતાવ્યું. મેં કીધું ભાઈ બધું હું તમને ઉભા રહો સાહેબ, બિલકુલ, બિલકુલ. મારી નંબર પ્લેટ પેલી જૂની છે. બિલકુલ. મેં કીધું સાહેબ તમે ઉભા રહો 2 મિનિટ, હું સાહેબને વાત કરાવી દઉં. કે ના તાર સાહેબ જે હોય જેને બોલાવી લે. મેં કીધું 2 મિનિટ ઉભા રહો, તમને હું વાત કરાવી દઉં. બિલકુલ, બિલકુલ. શાંતિથી તમને 2 મિનિટમાં હું તમને વાત કરાવી દઉં. સહી વાત છે. તો એ માણસ શું કહે ખબર હે કે ના ના તું પેલું આપી દે ને મને, બિલકુલ. વીમો ફાટશે તારો, હમણાં ગાડી ભરાઈ જાય, એમ ધમકી બતાવી. એવું મતલબ તમને મતલબ હા, તો તમે હોય મારી જગ્યા પેલા નહીં નહીં, કોઈ પણ બતાવો. તમે હો તમારો જ છોકરો હોય કે હું હોઉં, બિલકુલ, તો બિલકુલ. તમને શું થવાનું? બિલકુલ, બિલકુલ. એટલે આપણે ઓળખણની પોસ્ટ નહીં બતાવીએ સાહેબ. દેખો બિલકુલ, તમે નહીં, ગરીબ સહી વાત. માણસો, હું બિલકુલ, ગરીબ છું. નહીં, નહીં, સહી વાત. પણ આવું ગલત ના કરવું જોઈએ हाँ, કોઈ જોડે. आपने कहीं એવું તમે कर- सेफ रहो, मस्त रहो। हाँ, आपने क्या गलत करी बिल्कुल। थी? जैसा कि आपने देखा अभी किस तरह से पुलिस वाले जो है उनके पीछे आए और ये भाई साहब जो है सब उन्होंने माफ़ी मांग ली। फिर बाद में पुलिस वालों के जाने बाद भाई साहब ने उनके सामने नहीं बोल रहे थे, लेकिन उनके बाद बोल रहे थे कि हमारे साथ जो है रिश्वत मांगने की कोशिश की गई। तो क्या बोले यार, पब्लिक सही है या पुलिस सही है? आप लोग कमेंट करके बताना। તમે લોકો કોમેન્ટ કરીને જણાવજો કોણ સાચા અને કોણ જૂઠા, પોલીસવાળા સાચા કે અહીંની પબ્લિક સાચી. હવે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. ચાલો મળીએ આપણે નવા એક ન્યૂઝ સાથે. जय हिंद, जय भारत। दोस्तों अगर आपको हमारा वीडियो पसंद है, वीडियो को लाइक कर दीजिए, चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए ताकि आपको हमारे आने वाले नए वीडियो की नोटिफिकेशन जो है लगातार मिलती रहे। मिलते हैं दोस्तों एक नए वीडियो में नए ब्लॉग के साथ, तब तक के लिए जय हिंद, जय भारत, हर हर महादेव।